જૂનાગઢના ભવનાથ વિસ્તારમાં સફાઈ કર્મચારીઓએ કોન્ટ્રાક્ટ એજન્સી પર શોષણના ગંભીર આક્ષેપો કર્યા છે અને સાથે જ જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું છે। છેલ્લા 2 દિવસથી સફાઈ કર્મચારીઓ હડતાળ પર છે અને સમસ્યાનું નિરાકરણ નહીં આવે ત્યાં સુધી કામ પર નહીં જવાની ચીમકી ઉચ્ચારી છે। યાત્રાધામ વિકાસ બોર્ડ હેઠળ કામ કરતી કોન્ટ્રાક્ટ એજન્સી દ્વારા સફાઈ વ્યવસ્થા સંભાળવામાં આવે છે। યાત્રાધામમાં 10 વર્ષથી જોબ કરી રહ્યા છે પણ અમને કોઈ લઘુત્તમ તરીકે કોઈ પગાર કે કોઈ વસ્તુ એરિયસ પેમેન્ટ કોઈ એવું પૂરું દેતા જ નથી આ લોકો ને અમારું શોષણ જ કરી રહ્યા છે। તો અમે નાના માણસ ક્યાં જાય? અમે અહીંયા અટાણે ફરિયાદ લઈને આવ્યા છે કે અમારો આનો કોઈ ઈલાજ કરી શકે તો અમે બસ અહીં કમિશનરને અટાણે રજૂઆત કરી છે કલેક્ટરને અને અમારે છે તે પીએફ એરિયસ પછી પગાર સ્લીપ એવું કોઈ અમને આપતા જ નથી। દર મહિને પગાર અમને અધૂરો જ આપે છે, પૂરો પેમેન્ટ અમને મળતું જ નથી। તો અમારે શું લાઈન લેવી અટાણે શું કરવું? યાત્રાધામની અંદર ભવનાથની અંદર મારા વાલ્મીકી સમાજના 70 થી 80 જણા બહેનો ભાઈઓ કામ કરે છે। ડીજે નાગરાણીને એનો કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો છે। છેલ્લા 8-10 વર્ષથી ત્યાં કામ ચાલુ એનું કોન્ટ્રાક્ટનું કામ ચાલુ છે। એમાં પીએફઈએસઆઈ વચ્ચે કાપે છે, વચ્ચે નથી કાપતા। 8-10 વર્ષથી પીએફઈએસઆઈ આપ્યો નથી। જ્યારે એ લોકો પીએફઈએસઆઈની માંગણી કરે ત્યારે ગૌરવભાઈ કરીને એને કોઈ રાખેલ છે। એ બધું જ હળી મળીને બંને લોકો શું કરતા હોય એ નાના માણસોને મારા વાલ્મીકી સમાજને ખબર પડવા દેતા નથી અને ખૂબ મોટું શોષણ કરી રહ્યા છે।